જય માં કણજાર, જય મામાદેવ. મિત્રો, હું આ વકીલાગર પૈસા લેવા ગયેલ અને જેમ બને એમાં વિડીયો શેર કરજો અને આ એનું રેકોર્ડિંગ સાંભળજો. જેથી હું પૈસા લેવા ગયો ને એ તો મને પછી પાછા લાવો. હા, ઓફિસે આવો ને બસ. મારે પછી બીજો વકીલ રાખો ને, તમે કઈ ના કરો. હે હોય ગયું કામ ના થાય તો બરાબર છે. તમે કીધું કામ થાય ઘરે હું કરું? તમે ફોન ના ઉપાડો તો કઈ મારે કઈ 25,000 એમને આવ્યા નથી ને મારા. અને તમે કીધું કે હું કામ કરીશ એટલે મેં તમને દીધું. ભાઈ હું 4 મહિના થયા બે. તો શું કરું? તમે આવું કીધું કાલ થઈ જાય, પરમથી થઈ જાય. 4 મહિના થયા બરાબર. હા, ઓફિસ આવું હાલ. કેટલા વાગે આવું? કેટલા વાગે આવું? 6 વાગે. હા, ફોન પાછો ઉપાડે નહીં. બરાબર છે બેન. 3 મહિના થયા. અમારે હું રોજ મગજમારી સહન કરવી? એમની અમારે મગજમારી સહન કરવી ઘરમાં. એને કીધું, મેં કીધું આમાં એકાદું મરે એમ છે તો કે અમે શું કરીએ? હા, મેં કીધું મારી છોકરી મરશે તો પછી મારે શું કરવું? તો પછી તમારે કામ ન થાય તો પૈસા પાછા લાવો. બરાબર છે. અને પાછું મેં તમને કીધું તો તમે એમ કીધું 25,000 દીધા, 25 લાખ નથી દીધા. હું ક્યાં કહું 25 લાખ દીધા? હા, હાલો હાંજ ના આવી મિત્રો. આ રેકોર્ડિંગ 2/10/23 છે. અને જેમ બને એમ વિડીયો શેર કરજો. તેથી હું આ વકીલ આગળ પૈસા માગવા ગયો પણ મને વકીલે પૈસા નથી આપેલા. જેમ બને એમ શેર, કોમેન્ટ, લાઈક કરજો. અને આ વકીલને મેં 1996થી જે તે બન્યું એ આ કમલે ત્રિવેદીને વાત કરેલી. અને મેં કહેલ કે સાહેબ આ બધા માગતી 25 લાખ 10 લાખ માગશો ને તો 5 લાખ દે. એટલે આ બોલી પ્રમાણે વકીલ સાહેબને 25 લાખ સામેવાળા તરફથી મળી ગયા છે અને પોલીસને મળી ગયા છે. અને પોલીસને મેં કીધું હતું. અને આ એક કમલે ત્રિવેદી અને બીજો છે કમલ બી સવજાણી, એ બેએ થઈ અને આ કુંડાળું કર્યું છે. પણ કોઈ ગયું કુંડાળું કર્યું તો મને આનો ન્યાય જોઈ છે. અને મારી ફરિયાદ ફેસબુકમાં છે કિશોર અર્જણ ગણચરિયા, તમે જોજો સાહેબ. અને એમાં જે તે છે એ ખોટું નથી, બધું સાચું છે. 1998થી 2000ની બધી ફરિયાદો છે અને એનાથી વધારે આપણા પોલીસ સ્ટેશનમાં છે. પણ મને હજી કંઈ ન્યાય નથી આપ્યો, પોલીસે નથી આપ્યો અને વકીલે નથી આપ્યો. જેમ બને મિત્રો આ વિડીયોને શેર કરજો. અને પાછું સાંજે મને કીધું ઓફિસે આવવાનું, એ પણ હું સાંજના રેકોર્ડિંગ નાખીશ શું વાત થઈ. અને જેમ બને એમ સાહેબ તાત્કાલિક અમને ન્યાય આપજો. અને જેમ બને એમ તાત્કાલિક ન્યાય આપજો. જય ભારત, જય હિન્દ.